નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। પહેલગામ હુમલા પછી પહેલીવાર મોદી કાશ્મીરના પ્રવાસે। વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ ચિનાબને ખુલ્લો મૂક્યો। કહ્યું આ ઐતિહાસિક પુલ કાશ્મીરને સમગ્ર ભારત સાથે જોડશે। આગામી 19મી જૂને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે 16 ઉમેદવારો મેદાનમાં। મુખ્ય સ્પર્ધા ભાજપ અને આપ વચ્ચે। કોંગ્રેસ કોને નુકસાન પહોંચાડશે તેની શરૂ થઈ અટકળો। ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરતી વીજ કંપનીને લટકતા જોખમી વાયર અને જર્જરિત થાંભલા નથી દેખાતા। 6 મહિનાથી રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય। અને કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાના ₹50 લાખ આંગળીયા પેઢી પાસેથી જપ્ત કરતી પોલીસ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।